નમસ્કાર મોડ્યુલ 5 CSR પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને રિપોર્ટિંગમાં આપનું સ્વાગત છે। આમાં આપણે જાણીશું કે કેવી રીતે CSR પ્રોજેક્ટ પસંદ કરવામાં આવે છે, તેનું આયોજન કેવી રીતે થાય છે અને આખરે તેનું રિપોર્ટિંગ અને મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે। કાયદાકીય માળખું કંપની અધિનિયમની કલમ 135 અનુસૂચિ 7 અને 2014ના CSR નિયમો સાથે મળીને એક સંપૂર્ણ માળખું ઊભું થાય છે, જેના આધારે પાત્ર કંપનીઓએ પોતાની CSR નીતિ તૈયાર કરવી ફરજિયાત છે। અનુસૂચિ 7 એવી માન્ય પ્રવૃત્તિઓની યાદી આપે છે જેને કંપનીઓ CSR હેઠળ અમલમાં મૂકી શકે છે। પ્રોજેક્ટ એટલે શું? પ્રોજેક્ટ એ થોડા સમય માટેનું આયોજનબદ્ધ કાર્ય છે જેમાંથી કોઈ ચોક્કસ સેવા ઉત્પાદન કે પરિણામ મેળવવાનો હેતુ હોય છે। પ્રોજેક્ટ સમયસીમિત હોય છે, જેમાં તે કઈ તારીખે શરૂ થશે અને ક્યારે પૂરું થશે એ નક્કી હોય છે। પ્રોજેક્ટમાં ઇનપુટ સંસાધન અને કાર્યપદ્ધતિ પહેલાથી નક્કી હોય છે અને પરિણામો સ્પષ્ટ રીતે પરિભાષિત હોય છે। પ્રોજેક્ટ પાછળ સ્પષ્ટ ઉદ્દેશ હોય છે અને તેને ચોક્કસ વિઝન સાથે અમલમાં મૂકવામાં આવે છે। પ્રોજેક્ટ મેનેજમેન્ટ શું છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ એવી પ્રક્રિયા છે જેમાં જ્ઞાન, કુશળતા, સાધનો અને તકનીકોનો ઉપયોગ કરીને એક વિચારને સફળ રીતે અમલમાં મૂકવામાં આવે છે। તેના મુખ્ય તત્વો છે કાર્યક્ષેત્ર એટલે કે સ્કોપ નક્કી કરવી, પરિણામો એટલે કે ડિલિવરેબલ્સ ઓળખવા, જોખમો એટલે કે રિસ્ક મેનેજ કરવા અને આખી ટીમ સાથે સંચાર અને સમન્વય જાળવવો। CSR પ્રોજેક્ટ મેનેજમેન્ટના તબક્કાઓ। પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ એક સમગ્ર પ્રક્રિયા છે જેમાં વિવિધ તબક્કાઓ હોય છે, જેમ કે જરૂરિયાતની ઓળખ, હેતુ નક્કી કરવો, સમુદાય અને હિતધારકોની પસંદગી, ફંડ માટે પ્રપોઝલ તૈયાર કરવો અને કામગીરીનું અમલ। દરેક તબક્કો અનુક્રમમાં આવે છે અને દરેક તબક્કો પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જરૂરી છે। જરૂરિયાત મૂલ્યાંકન આ તબક્કામાં અમલકર્તા સંસ્થા જેમ કે NGO સમુદાયની સમસ્યા અને જરૂરિયાતો ઓળખે છે। તે માટે સૌથી યોગ્ય પદ્ધતિ હોય છે ભાગીદારી આધારિત પદ્ધતિ, જેમાં સમુદાયના લોકો પણ શામેલ હોય છે। આ તબક્કો એ આધાર છે જ્યાંથી પ્રોજેક્ટ વિચાર જન્મે છે। પ્રસ્તાવ વિકાસ તબક્કો આ તબક્કામાં પ્રોજેક્ટ માટેનો સંપૂર્ણ દસ્તાવેજ એટલે કે પ્રપોઝલ તૈયાર કરવો પડે છે। પ્રપોઝલમાં પૃષ્ઠભૂમિ, લક્ષ્યાંકો અને હેતુઓ, અમલની રીત, અપેક્ષિત પરિણામો, મોનિટરિંગ અને મૂલ્યાંકન પદ્ધતિ અને સ્પષ્ટ બજેટ શામેલ હોય છે। આ દસ્તાવેજ સામાન્ય રીતે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ માટે તૈયાર થાય છે। અમલ તબક્કો પ્રોજેક્ટ અમલ તબક્કામાં ખરેખર જમીન પર કામ શરૂ થાય છે। દરેક કામગીરી માટે જવાબદારી નક્કી થાય છે। પ્રોજેક્ટ માટે સંસાધનો યોગ્ય રીતે ફાળવવામાં આવે છે। કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી કેવી રીતે આગળ વધે તેનું આયોજન પણ ગેન્ટ ચાર્ટ જેવી પદ્ધતિથી દર્શાવાય છે। મોનિટરિંગ અને મૂલ્યાંકન મોનિટરિંગ એ છે કે પ્રોજેક્ટ દરમિયાન સતત નજર રાખવી કે કામ કેવી રીતે ચાલે છે। મૂલ્યાંકન એ છે કે આખરે જે પરિણામો આપણે ઈચ્છેલા હતા તે મળ્યા કે નહીં એ તપાસવી। આ તબક્કો ઈમાનદારીથી કરવામાં આવે તો સંસ્થાની જવાબદારી અને પારદર્શિતા વધે છે। મોનિટરિંગ અને મૂલ્યાંકનના ડેટા પરથી જરૂરી સુધારા અને નિર્ણય લેવાય છે। ગેન્ટ ચાર્ટ ગેન્ટ ચાર્ટ એ એક ચિત્રાત્મક રીતે સમયરેખા દર્શાવતું ટૂલ છે। તેમાં બતાવવામાં આવે છે કે કઈ કામગીરી ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરું થાય છે। તે દર્શાવે છે કે દરેક જવાબદારી ક્યાં દિવસ સુધી પૂરી થવી જોઈએ જેથી કાર્યપ્રવાહ સતત રહે। બજેટના ઘટકો દરેક પ્રોજેક્ટ માટે સ્પષ્ટ બજેટ હોવું જોઈએ।
તેમાં સામગ્રી અને સાધનો, મજૂરી, પ્રશાસન ખર્ચ, પરિવહન ખર્ચ, મોનિટરિંગ અને મૂલ્યાંકન, મુલાકાતો, વર્કશોપ અને અન્ય અંધાર્યા ખર્ચો શામેલ હોય છે. વિના બજેટ કોઈ પણ પ્રોજેક્ટ માટે ફંડ મેળવવો મુશ્કેલ હોય છે. રિપોર્ટિંગ પ્રોજેક્ટના દરેક તબક્કાની માહિતી સ્ટેકહોલ્ડર્સ સુધી પહોંચાડવી એ રિપોર્ટિંગનો હેતુ છે. રિપોર્ટિંગ માટે ચોક્કસ સમયપત્રક અને ફોર્મેટ હોવો જોઈએ. કેટલાક દાતા એજન્સીઓ માસિક, ત્રૈમાસિક કે વાર્ષિક રિપોર્ટ માંગે છે. જો ફોર્મેટ ન આપવામાં આવે તો સંસ્થાએ આંતરિક રીતે પોતાનું ફોર્મેટ તૈયાર કરવું પડે. રિપોર્ટિંગના પ્રકાર: મોનિટરિંગ અને મૂલ્યાંકન રિપોર્ટ, નિર્દિષ્ટ દાતા માટેનું રિપોર્ટ, પ્રોજેક્ટ અપડેટ, ઇવેન્ટ રિપોર્ટ, પોસ્ટર, પેમ્ફલેટ, ન્યૂઝલેટર, કેસ સ્ટડી અને મીડિયા રિલીઝ. આ બધું જ સંસ્થાની કામગીરીને વધુ જોગવાઈસભર અને જવાબદાર બનાવે છે. આ મોડ્યુલ અહીં પૂર્ણ થાય છે. કૃપા કરીને આગળ વધવા માટે આગળનો વિડિયો ટેબ પર ક્લિક કરો.